जी, आज नडियाद में आप पधारे हो, क्या कहना चाहेंगे आप? નડિયાદની આ પાવન ભૂમિ પર આજ એવી અમારા મહાવીરદાસજી મહારાજના આમંત્રણને માન આપી અમારા વૈષ્ણવ સમાજના યજ્ઞ સમ્રાટ એવા પરમ વંદનીય ટીલા ગદ્દાચાર્ય શ્રી માધવાચાર્યજી પધારેલ છે. અનેક સંતો મહંતો અને અમારા નિર્મોહી અને અખાડા અને રાષ્ટ્રીય અખાડા પરિષદના મહામંત્રી એવા રાજેન્દ્રદાસજી મહારાજ પણ પધાર્યા છે. પ્રતિષ્ઠાના પાવન અવસર ઉપર પધાર્યા છે. ગુરુજીની પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી રહ્યા છે. ગુરુ કૃપા હિ કેવલમ એ આપણા સનાતન ધર્મનો મુખ્ય લક્ષ્ય રહેલો છે. ગુરુની કૃપાથી મળેલું માનવ જીવન અનેક લોકોનું એમના આશીર્વાદથી પ્રાપ્તિ થતી હોય છે. એવું મહાવીરદાસજી મહારાજને એમની ગુરુજીની કૃપાથી આશીર્વાદથી આજ ગુરુજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી રહ્યા છે. ત્યારે અનેક સંતો મહંતો વચ્ચે આજ ખૂબ સુંદર શોભાયાત્રા નું પ્રસ્થાન થયું હતું અને ખૂબ લોકોમાં ભાવ જોવામાં આવ્યો. નડિયાદની જનતાએ પણ ખૂબ ઉમળકા પર ભગવાન રામમય બની અને એનું સ્વાગત કર્યું હતું. અમારા હિન્દુ મહાસભાના રાજેન્દ્ર ત્રિપાઠીજી પણ હતા. અનેક કાર્યકર્તાઓ હતા અને ખૂબ અને નડિયાદ તો એક મહારાજની આ ભૂમિનું તપોબળી ભૂમિ છે એટલે નડિયાદ માટે તો કોઈ કહેવાનું હોય જ નહીં. ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં રામકૃષ્ણની એ પરંપરામાં નડિયાદ વસેલું છે ને નડિયાદના લોકોને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત એવી મંગલ કામના કરીએ છીએ. संचालन जी, भगवान चार पूजा की प्राण प्रतिष्ठा महोत्सव अंतर्गत आज शू कार्यक्रम योजाયો હતો? નડિયાદ સંતરામ મંદિરની પાછળ આવેલ શ્રી રામજી મંદિરને 51 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ મંદિરમાં શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ તેમજ પરમ પૂજ્ય રામાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય રીતે અત્યારે આયોજન થઈ રહ્યો છે. જેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્યારે કોઈ પણ ભગવાનની મૂર્તિની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે તેની નગર યાત્રાનું એક આયોજન ખાસ રહેલું છે. માટે આજે નડિયાદ નગરની અંદર શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ સંતો મહંતોની હાજરીની અંદર આજે ખૂબ ભવ્ય નગર યાત્રા નીકાળી અને એમાં ટીલાધાર એવા આચાર્ય માધવાચાર્યજી મહારાજ મુંબઈથી એક ખાસ પધારેલા છે. જગન્નાથપુરી અમદાવાદથી પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ પધારેલા છે. સાથે સાથે નૈમિષારણ્ય, હરિયાણા, અયોધ્યા, હરિદ્વાર અલગ અલગ દેશના ખૂણે ખાચરથી શ્રી રામાનંદ પંથના જે પૂજ્ય સંતો છે તે સંતો આજે અહીંયા પધરામણી કરેલી છે.